અને રિઝલ્ટ ના મળ્યું તો તમે ફરીથી અઠવાડિયા પછી બીજા પિયત વખત ત્રીજા પિયત વખતે લાવી ફરી સ્પ્રે કરશો તો રિઝલ્ટ મળી જશે. એરંડાનું હું એક્ઝામ્પલ એટલા માટે આપું છું, એક વખત એરંડો ઉગી ગયો 45, 50, 55 દિવસ એની પહેલીમાં રાઈ અને તમને ખબર પડી કે આમાં તો ભાઈ આ લોચો પડી ગયો છે, તો પછી તમે બિયારણ બદલી શકશો નહીં. આખી સિઝન પતે ત્યાં સુધી તમે બિયારણ એરંડા નવા લાવીને વાવી શકશો નહીં. એટલે મેન વસ્તુ બિયારણની પસંદગી કંપનીની ફૂડ, કંપની ક્યાંની છે, આપણી ગુજરાતની છે, એની બીજી કોઈ વેરાયટીઓ આપણે અહીંયા વાવીએ છીએ નથી વાવતા, આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી બિયારણની પસંદગી કરવાની. બીજી એક આપણે પોઈન્ટ ઉપર ચર્ચા કરી દઈએ, બહુ શોર્ટમાં આપણે મીટિંગ પૂરી કરી દઈશું, બહુ લોંગી વાત આપણે આજ નહીં કરીએ, નહીંતર આખો દિવસ જશે. આપણે જે ઉત્પાદન લઈએ છીએ એમાં મેન પાયાના 4 પરિબળો ભાગ ભજવે. 4. એક છે 25% બિયારણની પસંદગી. જો તમે સારું ખરાબ બિયારણ લાવો તો તમારા ઉત્પાદનમાં 25% ફરક આવે. ખ્યાલ આવી ગયો? આપણે જે બિયારણની પસંદગી કરીએ એમાં આપણા ઉત્પાદનમાં 25%નો ફરક આવે. બીજું, 25%માં આપણી જમીન અને પાણી એ ખાસ ભાગ હોય. બરાબર, એ 50% થઈ ગયું. તમારી જમીન, પાણી અને બિયારણ આ 3 વસ્તુ તમારા કામની ના હોય તો તમારું 50% ઉત્પાદન અહીંયા ડાઉન. સારું હોય તો અહીંયા તમારું 50% ઉત્પાદન પ્લસ. 25%ના અંદર ખેડૂતની પોતાની આવડત, કયા સમયે શું કરવું. ખ્યાલ આવ્યો? હવે એરંડા પિયત આવ્યા છે, આપણે લગનની થોડી પત્રિકાઓ આવી છે, તો પત્રિકા કે આ ચેવા જવું, આ એરંડાના પિયત આપવું, તો એક આ પદ્ધતિ છે. એનો ફળ કાઢવાનો સમય છે, ખાતર આપવું છે, એનો વાવણીનો સમય થઈ ગયો છે. આ બધી ખેડૂતની પોતાની આવડત છે, તો એ ઉત્પાદનના અંદર 25% કામ કરે. આપણે એરંડા વાવીને ઘરે આવતા જ ઉતારવા જઈએ અને જે ખેડૂત રોજ સવારે 2 ટાઈમ દર્શન કરતા હોય, બંનેના ઉત્પાદનમાં 25%નો ફરક આવે. સમજાઈ ગયું? 75% થયું. 25% બિયારણની પસંદગી, 25% આપણી જમીન પાણી અને 25%માં ખેડૂતની પોતાની આવડત. 75% છેલ્લા જે 25% છે એ કુદરત ઉપર આધાર છે. ઠંડી કેટલી પડી, કેવી પડી, ગરમી પડી, વરસાદ પડ્યો, આ બધી વસ્તુ. વધારે વરસાદ પડ્યો તો વાવેતર લેટ થયું અથવા વહેલા થયું, આ બધી વસ્તુ. વાદળછાયું વાતાવરણ છે, આ બધું 25% આપણા ઉત્પાદનના અંદર અસર કરે. ખ્યાલ આવી ગયો? જમીન પાણી પ્રત્યે કોઈને ડાઉટ નથી ને? કોઈની જમીન ચીકણી હોય, રેતાળ હોય, તારી હોય, જમીનના પ્રકાર છે. એવી રીતે પાણી હોય, કડક પાણી, ખારું, મીઠું, આ બધા પાણીના પ્રકાર છે. તો આપણી જમીનના અંદર જે આપણે ઉત્પાદન લઈએ છીએ એમાં 4 વસ્તુ આવી ગઈ. આના સિવાયની કોઈ બીજી વસ્તુ છે? ઈયળો પડી ને ફેર પડી એની આપણે ચર્ચા કરીશું. મેન વસ્તુ આપણે જે ઉત્પાદન આપણે લઈએ છીએ એના માટેની આપણે ચર્ચા કરી. તમે જે ઈયળ માટેની જે વાત કરો છો, જો જનરલી ઘણા બધા ખેડૂતો એવું કહેતા હોય, સાગર લક્ષ્મી બાપાનો સમય કહો. એરંડા ગમે તમે વાવતા હોય તેમાં ઓગસ્ટ મહિનાના પહેલા પખવાડિયામાં, એટલે પહેલા 15 દિવસમાં તમે એરંડાનું વાવેતર કરો તો એ સારામાં સારો સમય છે. બરાબર, સારી જમીન હોય તો એરંડા 6x4 ના અંતરે તમારે વાવેતર કરવું હોય તો કરી શકો, 5x5 ના અંતરે તમે વાવેતર કરી શકો. પણ જનરલી જે ખેડૂતો ચીકની જમીનમાં જે પેરી દે છે એના 22-25 દિવસનો છોડ થાય એટલે એને તમે અમુક અંતર કરી દેજો. 2 છોડ વચ્ચે મિનિમમ 3 ફૂટ, 3.5, 4 ફૂટનું અંતર તમે કરશો તો એમાં નીચેથી ફૂટ આવશે. આ એક વાત. જો એક જ જગ્યાએ 4-4, 5-5 છોડ અમુક ખેડૂતોને ત્યાં અમે જઈએ તો વાવેતરમાં મોટા વાયા હોય એવી રીતે, બરાબર, તો એમાં શું થશે? એમાં શું થશે? તમારે વધારે બીજ હશે. જો વધારે દાણા તમે મૂકી દેશો તો બધા ઉપર એક માળ આવશે અથવા ના પણ આવે. ખ્યાલ આવ્યો? એક છોડ ઉપર 3 મારો અને બીજા બધા છોડ ઢંકાઈ જાય તો એના ઉપર મારો નથી આવતી. તો એના કરતા બેટર છે એ બધું જમીનમાંથી ખાશે. તમે જે દવા ખાતર બધું આપ્યું એ બધું જમીનમાંથી 4 છોડ ખાવાના. તો એની જગ્યાએ બેટર છે તમે શરૂઆતમાં 2-2 દાણા મૂક્યા હોય અથવા 1 દાણો મૂકો તો સારું, પણ કોઈને વધારે વ્યસન હોય, કોઈને અમારે તો 2 સિવાય વાત જ નહીં, 2-2 મૂકી અને 25-30 દિવસનો છોડ થાય એટલે જે એક છોડ સારું હશે અને એક છોડ મંદો હશે. જે મંદો હોય એને પ્રેમથી ઉપાડ લેવાનો, કાંઠા થઈ. ખ્યાલ આવ્યો? પછી તો કોઈ ઉદ્યોગ જતું નથી, કશું ને. આપણને એમ થાય તારું ઉદ્યોગ લાગશે, પેલું લાગશે, વરસાદનું પાણી ભરાશે, છોડ જશે, પણ આવું કશું થતું નથી. બધા છોડ તૈયાર થાય છે. એટલે બને ત્યાં સુધી એક જ છોડ રાખવાનો, એનાથી તમારા બિયારણે ઓછું જશે. ખ્યાલ આવે? નહીં તો તમે એક ખેતરમાં 2-3 થેલીઓ વાવશો તો કંપની માટે સારું છે, પણ આપણે એવી ભલામણ કરતા નથી. બીજું, જનરલી જે ખેડૂત ખાતરો જે વાપરે છે, આપણે ખાતરની ચર્ચા કરવી છે.
પાયાના અંદર જો બધા લગભગ ગાયો ભેંસો આજુબાજુથી બધા છોનિયું ખાતર 2-3 વર્ષે બધા ભરતા હોય છે, એ બેસ્ટ છે. પણ નીચે એરંડા અથવા 6 મહિનાથી વધારે સમયગાળાનો કોઈ પાક તમે ખેતરમાં વાવો છો તો ડીએપી ખાતર તમારે આપવાનું ખાસ, બરાબર છે. 1846 જે તમે સાચું ડીએપી જે તમે લાવતા હોય એ ડીએપી પાયામાં ખૂબ જરૂર હોય. ડીએપી તમારો અહીંયા બધા એક થેલી આખા એક વીઘાના અંદર નાખ્યું છે, પણ જનરલી અમે એવું રિઝલ્ટ જોયું છે તો 50 કિલોની થેલી 1 એકરમાં જે ખેડૂતો આપે ને એના અંદર બેસ્ટ પરફોર્મન્સ મળતું હોય છે. બીજું તમે પાયાના અંદર એરંડાનો જે દિવેલી ખોર હોય એ અમુક ખેડૂતો જમીનમાં ભરતા હોય છે. અમારે ત્યાં વિજાપુર બાજુ એરંડાનું વાવેતર નથી થતું, પણ જે ખેડૂતો કપાસ કરે ને એ પહેલા માઇક્રોરાઇઝા ને બધી વસ્તુ લાવી ફૂંકી દે, પછી ખેડ કરી દે, પાડીઓ કરીને પછી અમે પાણી આપીને પછી ઉપર બી મૂકતા આવીએ છીએ. અહીંયા તમારે ચોપવાવાળી સિસ્ટમ ચાલે છે, પહેરવાવાળી ચોપવાવાળી. તો તમારા ટ્રેક્ટર હોય તો એમાં પાછળના તમે જે બે દોતા હોય એનું તમે કરો વાવેતર તો કેટલું 6 ફૂટનું અંતર થઈ જાય છે. 8 મોટા મોટું છેલ્લા નહીં, ટ્રેક્ટર જે બારાની ટાયરની બહાર નીકળે નહીં, ટાયરની અંદર. 4 બાબા તમારી જમીન બહુ સારી હોય અને બહુ ફળદ્રુપ જમીન હોય તો ખેડૂતો 8x4 ના અંતરે વાવેતર કરે, પણ કંપનીમાંથી અમે એવી ભલામણ નથી કરતા. અમે સારામાં સારી કલ્ટીનો ગાળો તમારે 7-7.5 ફૂટ સુધી હોય તો ચાલે, પછી પેલું 8ની જગ્યાએ તમારે 10 થઈ જાય. અને 2 છોડ હોય ને એના વચ્ચે તમારે મિનિમમ 4 ફૂટનું અંતર રાખવાનું. 3 કરી 3 કરો તો બેસ્ટ, પણ 6x4 નું અંતર હોય તો આપણે 1 વીઘાના અંદર 1200 થી 1250 છોડ આવે. હા એ ગણતરી ખરી. બરાબર. પછી 5x5 કરો તો એ છોડની સંખ્યા ના ઓછી થાય. એટલે એક બાજુ વધારે અંતર રાખવાથી પાકનો ફાયદો મળે છે. એ તો એક બાજુ વધારે તમે અંતર રાખો તો એ તમારી જમીન પ્રમાણે છે. તમે વાવેતર કયા સમયે કરો છો એ પ્રમાણે અંતર રાખવાનું. 6-4 માં સાહેબ ખેડવાનો જ પ્રશ્ન રહેશે. હા, દાદા જો તમે સપ્ટેમ્બર મહિનામાં વાવેતર કરો તો એ અંતર વધારે પડી જાય. હા તમે 7મા મહિનાની એન્ડિંગમાં અથવા 8માની શરૂઆતમાં તમારે જે અંતર રાખવું તમે રાખી શકો, પણ 8 ફૂટથી વધારે નહીં અને 4 ફૂટથી ઓછું નહીં. 2 છોડ વચ્ચે ખ્યાલ આવી ગયો. આ એક સરસ અંતર અત્યારે આ ગણાય છે સારા પ્રોડક્શન માટે. માર જો ઘાટી માર વધારે હોય તો મિનિમમ તમે સાગર ગોલ્ડ વાળી હોય અથવા બીજી કોઈ અન્ય ઘાટી મારનું વાવેતર કર્યું હોય તો માર મિનિમમ 50 થી 70% પાકી જાય પછી તમે એનું કટિંગ કરજો, નહીતર અંદર પોચ પડી જાય. આપણે મારો ટોળું પડી લઈએ પણ ફેસિંગ કરીએ એટલે બધું પછી ઢગલો થાય. બરાબર. અમુક વેરાયટીના અંદર કાંટાની સંખ્યા ઓછી હોય, એનો કોથળીનું જે ઉપરનું પડ આવે એ પાતળું હોય એટલે એના અંદર તમારે વજન થઈ જાય. પણ મિનિમમ દરેક એરંડા હોય એને 30% ઉપર તો પાકવા જ દેવાના. પહેલા આખો માર આખી પીળી થઈ જાય અને પછી અંદર આમ લીટા પડતા હોય એ ટાઈમ તમે કટિંગ કરશો તો એક દાણો ફટકશે નહીં. સાગર લક્ષ્મી કંપનીમાં અત્યાર સુધી કોઈ ખેડૂતે આપણને ફટકવા માટેની કમ્પ્લેન કરી નથી, પણ બહુ વધારે એને કાચી કાપી લેવાની નહીં. આ એક વસ્તુ. બીજું 45-50-55 દિવસ સુધી જે તમારી જમીન હોય, પાતળી જમીન હોય તો 45-46 દિવસે માર આવી જશે. બહુ તાકાતવાળી જમીન હશે તો 52-53 દિવસે તમારી જે માર આવતી હોય એના પહેલા કોઈ ખેડૂતે યુરિયા ખાતર આપવાનું નહીં. જો એ ખાતર તમે આપી દીધું તો એરંડાની હાઈટ વધશે. પછી તમે બિયારણનો કાઢશો કે ભાઈ અમે આ બિયારણ લાયા હતા અને હાઈટ વધી ગઈ. જનરલી બધા ખેડૂતો દર પિયત એક થેલી યુરિયા આપી દેતા હોય છે, પણ હું એવી ભલામણ કરું છું કદાચ જો તમે ડીએપી પાયામાં ના આપ્યું હોય તો પાછળથી પૂરક ખાતર તરીકે તમારા પારા ચડી જાય અને પહેલી માર તમારે આવી જાય અથવા આવી ના હોય 35 થી 50 દિવસની વચ્ચે જ્યારે માર આવતી હોય એ ટાઈમ તમારે જ્યારે પિયત આપવાનું પહેલાં તો વરસાદથી તૈયાર થઈ ગયા, પછી એ ટાઈમ તમારે પહેલું અથવા બીજું પિયત આવતું હોય એ ટાઈમે જેટલા થર્ડ હોય એથી 1-1.5 દૂર તમારો એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ કોઈ પેન કાગળ હોય તો લખી દેજો અથવા મારો નંબર હોય તો મને પૂછજો, કહી દઈશ. નંબર લઈ લેવો પડે. એમોનિયમ સલ્ફેટ એએસપી તમે નાખશો તો એ ચાલશે અને સિંગલ સુપર તમે નાખશો તો એ ચાલશે. 50 કિલોની એક થેલી લઈ લેવાની, 5 કિલો ઝીંક લઈ લેવાનું. સારી કંપની જે હોય આપણા સારા વિશ્વાસુ ડીલર ગિરીશભાઈ છે તો એમના જોડે તમે જાઓ તો ત્યાં તમને કંપની બધું સ્ટાન્ડર્ડ બધી રીતે અને કોઈ બીજી કંપનીનું કામે નથી કરતા, જે લોકલ જેવું હોય. તો આપણને જ્યાં વિશ્વાસ હોય ત્યાંથી તમે જે લાવતા હોય ત્યાંથી 5 કિલો ઝીંકના અંદર જે તત્વો આવે તો ખ્યાલ છે ને, બોરોન, જસત, ફેરસ, આ બધી વસ્તુ, તો એ તમે 5 કિલો ઝીંક લાવી દેવાનું. 3 કિલો ગંધક
જે WDC 90% આવે. આમાં સલ્ફર મિલનો હોય, સુમિલનો હોય, ધર્મજનો, તમને જે કંપની સારી લાગે એનો માટી જેવો કલરવાળો જે ગંધક આવે પાવડર ફોર્મમાં 90% વાળો 3 કિલો. આ કેટલા કિલો માપ થયું બધું? 50 કિલો SSP અથવા ASP, 5 કિલો ઝીંક અને 3 કિલો ગંધક. આ 58 કિલો જે માપ થયું એ બધું જે પારો ચડાયો હોય ફળથી 1 વેત 1.5 વેત દૂર ચપટી આપવાનું. આ પુના 2 વીઘામાં ચલાવવાનું, 1 વીઘામાં નહીં, 1 એકરમાં, બરાબર. અને ગુંઠા વધારે જમીન એ ટાઈપની હોય તો તમારે 2.5 વીઘા સુધી ચાલે. અને આપણે 2 વીઘાથી વધારે ભલામણ નથી કરતા. કોઈની જમીન સારી, મીડિયમ, પાતળી, બહુ સારી જમીન